મારી ઉપર આ જાદુઈ ફળ ખાસ તમારા માટે જ ઉગ્યા હતા. આજથી તમે જાદુઈ ચકલી બની ગઈ છો અને હવેથી તમે જે ઈચ્છશો તે આ જાદુઈ હીરાની મદદથી મેળવી શકશો. એક ઝાડ પર ટીનુ અને મીનુ પોતાના નાના માળામાં પોતાની મમ્મી સાથે રહેતા હતા. તે વિસ્તારના બધા પક્ષીઓ સુંદર હતા, પણ ટીનુ અને મીનુની પાંખો ઉપર કાળા કાળા ધબ્બાના નિશાન હતા, જેના કારણે કોઈ તેમને મિત્ર બનાવતા નહોતા. મીનુ, આટલા દિવસ થઈ ગયા. આપણે બંને એકલા જ એકબીજાથી વાત કરીએ છીએ અને રમીએ પણ એકલા છીએ. બાકી ચકલીઓ આપણી સાથે વાત કેમ નથી કરતી? આપણા બંનેની પાંખો પર આ બદસુરત કાળા નિશાન છે ને, કદાચ એટલે જ કોઈ આપણી સાથે વાત નથી કરતું. ના બેટા, એમ નિરાશ ન થવું જોઈએ. આજે તમે સામેથી જઈને વાત કરજો. હોઈ શકે છે એ લોકો તમારી બોલવાની રાહ જોઈ રહ્યા હોય. આ સાંભળીને બંને જણા ખુશ થયા અને સાંજના સમયે જ્યારે બધી ચકલીઓ ફરવા માટે નીકળતી હતી ત્યારે તે પણ ત્યાં આવી પહોંચી. હેલો દોસ્તો, મારું નામ ટીનુ છે અને મારું મીનુ. એક જ એરિયામાં રહેવા છતાં આપણે આજ સુધી વાત જ નથી કરી. એના માટે સોરી. શું આજથી આપણે બધા મિત્રો બની શકીએ? ખોટું ના લગાડતા, પણ તમે ખુદને તો જુઓ. અમે બધી જ ચકલીઓ એકદમ રંગબેરંગી સુંદર છીએ અને તમારી પાંખો પર જે કાળા નિશાન છે એ બહુ જ ખરાબ લાગે છે. બસ આ જ કારણ છે અમે આજ સુધી તમારી સાથે બોલવું અને મિત્રતા કરવું પસંદ નથી કર્યું અને આગળ પણ નહીં કરીએ. આમ કહીને બધી ચકલીઓ ઉડી ગઈ અને ટીનુ મીનુ ઉદાસ ચહેરા સાથે એકલા જ ફરવા માટે નીકળી ગયા. થોડી વાર પછી તેઓ ઝરણાની પાસે પહોંચ્યા, જ્યાં એક નાનો છોડ ઉગેલો હતો, જેની ઉપર સુંદર મજાના આસમાની ફળ લાગેલા હતા. અરે વાહ, કેટલા ચમકીલા ફ્રૂટ્સ છે! આવા ફ્રૂટ્સ તો પહેલા ક્યારેય નથી જોયા. હવે આજે જોયા છે તો ચાખીને પણ જોઈ લઈએ કે આનો ટેસ્ટ કેવો છે. કહીને તે બંને છોડ પાસે પહોંચી અને એક એક ફળને ખાવા લાગી. અરે વાહ, આટલું ટેસ્ટી ફ્રૂટ તો ક્યારેય નથી ખાધું. હા, સાચું કહે છે. ઇટ્સ સો ટેસ્ટી. બંને મજાથી ફળ ખાવા લાગી. ફળ ખાઈ લીધા પછી તેમણે જોયું તો ગોટલી જ નહોતી, પણ ગોટલીની જગ્યાએ આસમાની રંગના હીરા હતા. અરે, આ કેવો જાદુ છે! આ બંને ફ્રૂટ્સના ગોટલા તો વાદળી રંગના હીરા જેવા ચમકે છે. ત્યાં જ અચાનક બંને હીરા છોડ પરથી તૂટી પડ્યા અને તે બંનેના માથામાં જઈને ચોંટી ગયા. અરે, આ કેવી રીતે થઈ શકે? આ તો આપણા માથા પર ખરાબ રીતે ચોંટી ગયું છે. બંને પોતાની ડોક હલાવીને હીરાને પાડવાનો પ્રયત્ન કર્યો, પણ હીરા તો પડ્યા જ નહીં અને છોડમાંથી અવાજ આવ્યો. ટીનુ અને મીનુ, મારી ઉપર આ જાદુઈ ફળ ખાસ તમારા માટે જ ઉગ્યા હતા. આજથી તમે જાદુઈ ચકલી બની ગઈ છો અને હવેથી તમે જે ઈચ્છશો તે આ જાદુઈ હીરાની મદદથી મેળવી શકશો. મને તો વિશ્વાસ જ નથી થતો કે અમે બંને જાદુઈ ચકલી બની ગયા છીએ. દીદી, ચલો ઘરે જઈને મમ્મીને કહીએ. કહીને બંને ચકલીઓ પોતાના માળામાં જઈને મમ્મીને બધી વાત કરે છે. અગર સાચેમાં આ જાદુઈ હીરા છે તો સૌથી પહેલા તમે લોકો જાદુથી તમારી પાંખો પર લાગેલા ધબ્બા સાફ કરો. સાંભળીને બંને જણાએ એકબીજાની સામે જોયું અને ખુશ થઈને બોલી, હું ઈચ્છું છું કે મીનુની પાંખો પર જેટલા પણ ધબ્બા છે એ બધા જતા રહે. આટલું કહેતા જ તેના માથામાં રહેલા હીરામાંથી પ્રકાશ નીકળ્યો અને મીનુના શરીર પર પડ્યો અને બધા કાળા નિશાન ગાયબ થઈ ગયા. હું ઈચ્છું છું કે ટીનુના શરીર પરથી પણ જ્યાં જ્યાં કાળા ધબ્બા છે એ બધા જતા રહે. આમ કહેતા જ તેના માથામાં રહેલા હીરામાંથી પણ પ્રકાશ નીકળ્યો અને ટીનુના શરીર પર પડ્યો અને તેના શરીર પર રહેલા ડાઘ પણ મટી ગયા. વાહ મારા બાળકો, તમે બંને કેટલા સુંદર લાગો છો. આજે તો મારું મન ખુશ થઈ ગયું. ત્રણે ચકલીઓ આ વાતનો આનંદ માણવા લાગી. ફરીથી સાંજનો સમય થયો અને બધી ચકલીઓ ફરતી ફરતી એક જગ્યાએ આવીને બેસી.
અને જ્યારે તેમણે ઝાડ પર ટીનુ અને મીનુને બેઠેલી જોઈ તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગઈ. અરે આ તો ટીનુ અને મીનુ ચકલી છે. આ બંને આટલી સુંદર કઈ રીતે થઈ ગઈ? અરે સુંદર તો થઈ, પણ એમના માથા પર આજે હીરો ચમકી રહ્યો છે. એનાથી તો એ જંગલની સૌથી સુંદર ચકલી લાગે છે. તો શું હવે આપણે એમની સાથે મિત્રતા કરી લેવી જોઈએ? હવે તો એ આપણી સાથે આવી શકે છે ને? ટીનુ અને મીનુ ડાળી પર બેઠા બેઠા તેમને જ જોઈ રહી હતી. તેઓ રાહ જોતી હતી કે ક્યારે તેઓ તેમની પાસે મિત્રતાની વાત શરૂ કરે. યાર મને તો બીક લાગે છે. જે રીતે આપણે પેલા દિવસે એમની ઇન્સલ્ટ કરી હતી એવું કહીને કે આ લોકો બદસુરત છે, ક્યાંક આજે આપણને એ લોકો બદસુરત કહીને ભગાડી ના દે. આમ વિચારીને મન હોવા છતાં પણ ચકલીઓએ તેમની સાથે વાત ન કરી અને ફરી પાછી ફરવા માટે ઉડી ગઈ. અરે આ શું વાત થઈ? આ લોકો હજી પણ આપણી સાથે મિત્રતા નહીં કરે? મને તો એવું જ લાગે છે. એવું નથી બેટા, એ પાછા આવે ત્યારે તમે સામેથી વાત કરવા જજો. મને પાક્કી ખાતરી છે કે એ લોકો આ વખતે તમારી સાથે મિત્રતા કરવા માટે ના નહીં પાડે. થોડી વાર પછી તેમણે જોયું કે બધી ચકલીઓ ઉડતી ઉડતી પાછી ત્યાં આવી રહી છે અને તેમાંની એક લાલ ચકલી પર કાળા કાળા ધબ્બા લાગેલા હતા, જેના કારણે તે વિચિત્ર દેખાતી હતી. યાર ખબર નહીં હવે તો આ રંગ જશે પણ કે નહીં. ખબર નહીં આ એ કાળી ઝાડીઓમાં કેમ ગઈ હતી. હવાના વંટોળથી હું ત્યાં પહોંચી ગઈ અને આ કાળો રંગ પણ ત્યાં ઝાડીઓમાં જ હતો. ખબર નહીં હવે હું ઠીક થઈશ પણ કે નહીં. બધી ચકલીઓ પણ તેની સાથે હેરાન દેખાતી હતી. આ જોઈને ટીનુ અને મીનુ ચકલીઓ ત્યાં પહોંચી ગઈ. તમે ચિંતા ના કરો, અમે આને ફરીથી સુંદર બનાવી દઈશું જેટલી એ પહેલા હતી. પણ તમે અમારી મદદ કેમ કરશો? અમે તો આજ સુધી તમને મિત્ર પણ નથી માન્યા અને હવે તો તમે જંગલની સૌથી સુંદર ચકલીઓ છો. શું અમે મદદ લેવા લાયક છીએ? એવું કંઈ જ નથી. આપણે બધી ચકલીઓ સુંદર છીએ. આપણામાંથી કોઈ વધારે કે ઓછું નથી. કહીને ટીનુ બોલી, હું ઈચ્છું છું કે લાલ ચકલીના શરીર પરથી બધા ડાઘ જતા રહે અને પહેલા જેટલી સુંદર થઈ જાય. આટલું કહેતા જ હીરામાંથી પ્રકાશ નીકળ્યો અને લાલ ચકલી પર પડ્યો અને બધા ડાઘા દૂર થઈ ગયા. આ જોઈને બધી ચકલીઓ ખુશ ખુશ થઈ ગઈ. અમને માફ કરજો ટીનુ અને મીનુ. અમે પહેલા તમારી સાથે સારું રિએક્ટ નહોતું કર્યું. હવે તમને ઠીક લાગે તો તમે અમારી સાથે મિત્રતા કરશો? સાંભળીને બંને ખુશ થઈ ગઈ અને માથું હલાવીને હા પાડી. પછી બધી ચકલીઓ સાથે ફરવા માટે આકાશમાં ઉડી ગઈ. ટીનુ અને મીનુની મમ્મી ખુશ થતા પોતાના માળામાં ઊભી પાંખો હલાવીને તેમને ટાટા કરી રહી હતી. મારી નીચેની ડાળખી પર એક લીલા રંગનું સફરજન છે. તે જાદુઈ સફરજન છે. તેને તું લઈ જા. તેનાથી તારી બધી તકલીફો દૂર થઈ જશે. આ વાર્તા છે સીમાપુર ગામની, જ્યાં ઘણા બધા પક્ષીઓ ઘનઘોર જંગલમાં રહેતા હતા અને ત્યાં એક પોપટ રાજા પણ હતો. પક્ષીઓ વધારે હોવાના કારણે પોપટ રાજા બધાને થોડું થોડું ખાવાનું આપતો હતો, જેથી તેમના દિવસનું ગુજરાન ચાલે. પણ આ વાત પક્ષીઓને સમજમાં આવતી ન હતી. તે વિચારતા હતા કે અમારો રાજા અમારું ખાવાનું ખાય છે અને બધા આ વાતને લઈને બેચેન રહેતા હતા. તેથી તેઓ રાજાની ભલાઈ જોઈ શકતા ન હતા અને તેઓ વિચારતા હતા કે અમારો રાજા ખૂબ જ કઠોર છે. બધા પક્ષીઓને ખાવા માટે તડપાવે છે અને દિવસનું માત્ર થોડું જ ખાવાનું આપે છે. અને કેટલાક પક્ષીઓ એટલા તોફાની હતા કે તેઓ બીજાનું ખાવાનું ચોરીને લઈ જતા હતા. એવા જ બે બાજ હતા. જે પોતાનું ખાવાનું ખાઈ લીધા પછી પણ બીજાનું ખાવાનું ચોરી લેતા હતા. અરે બાજ ભાઈ, ચાલો ને કોઈ બીજાનું ખાવાનું લઈને આવીએ. આટલાથી આપણું પેટ તો ભરાતું નથી. હા હા, ચાલ જઈએ. કોઈ બીજાનું ખાવાનું ચોરીને લાવીએ અને આપણું પેટ ભરીએ. પછી એક બાજ કબૂતર પાસે જાય છે. અરે કબૂતર ભાઈ,
મારા બાજભાઈની તબિયત ખરાબ થઈ ગઈ છે અને તેને દવા લેતા પહેલા થોડું ખાવાનું ખાવું પડશે. અમારું ખાવાનું તો સવારે જ ખતમ થઈ ગયું છે. તમે તમારું થોડું ખાવાનું આપી દો, હું તમને પછી મારા ખાવાનામાંથી ભાગ આપી દઈશ. કંઈ વાંધો નહીં બાજભાઈ, આ લો મારું ખાવાનું લઈ જાઓ અને બીજા બાજને ખવડાવી દો. અરે વાહ, મેં તો આને કેટલી સહેલાઈથી પાગલ બનાવી દીધો. કેટલી મજા આવી. હવે હું આ ખાવાનું મારા ભાઈ સાથે ખાઈશ. બાજભાઈ જુઓ, હું પેલા કબૂતરને કેટલી સરળતાથી બુદ્ધુ બનાવીને ખાવાનું લઈ આવ્યો. હવે આપણા બંનેનું પેટ સરસ રીતે ભરાઈ જશે. અરે વાહ ભાઈ, તે તો કમાલ કરી દીધી. ચાલો આપણે ખાવાનું ખાઈએ. તે બંને બાજ આ રીતે બધા જંગલના પક્ષીઓને બુદ્ધુ બનાવતા હતા અને કોઈને કોઈ બહાનું બતાવીને કોઈને કોઈ પક્ષી પાસેથી ખાવાનું લઈને આવી જતા હતા. જ્યારે આ તકલીફ વધારે વધવા લાગી અને બધા પક્ષીઓને તેમની ચાલાકીની ખબર પડી તો બધા પક્ષીઓ મળીને તે બંને બાજની ફરિયાદ પોપટ રાજા પાસે કરે છે. પછી પોપટ રાજાએ તે બંને બાજોને એક ગુફામાં પૂરી દેવાનો આદેશ કર્યો અને સાથે તેમને ખાવાનું પણ નહોતું મળતું અને બહાર તેઓ આકાશમાં ઉડી પણ નહોતા શકતા. પોપટ રાજાએ તેમને ખૂબ જ ખરાબ સજા આપી અને બીજી બાજુ નાની ચકલી જે પોતાની મહેનતથી ખાતી હતી અને મહેનતથી કમાતી હતી, ખાવાનું ઓછું મળવાના કારણે તે ઠેર ઠેર પોતાના બાળકો માટે ખાવાનું એકઠું કરતી હતી જેથી તેમનું પેટ ભરાઈ શકે. એક દિવસ નાની ચકલી ખાવાનું શોધવા જઈ રહી હતી તો તેણે જોયું કે એક ઝાડની ડાળી અડધી તૂટી ગઈ છે અને અડધી લટકી રહી છે અને ઝાડ ખૂબ જ જોરથી રડી રહ્યું હતું. અરે ઝાડ ભાઈ, તમને શું થયું? આટલું કેમ રડી રહ્યા છો? નાની ચકલી, મારી મદદ કર. મારી ડાળખી અડધી તૂટી ગઈ છે જેના કારણે તે લટકી રહી છે. તેના કારણે મને ખૂબ જ દુખાઈ રહ્યું છે. તું તેને પૂરી નીકાળીને ફેંકી દે જેથી મને આ દુખાવામાંથી છુટકારો મળે. નાની ચકલી તેને નીકાળીને ફેંકી દે છે. આજે તે મારી મદદ કરી છે. જો તને ભવિષ્યમાં ક્યારેય પણ મારી મદદ લેવી પડે તો નિઃસંકોચ લઈ લેજે. હું તને મદદ માટે હંમેશા આગળ રહીશ. ઝાડ ભાઈ, તમને શું કહું? પોપટ મહારાજ અમને ઓછું ખાવાનું આપે છે, તેથી હું મારા બાળકોનું પેટ નથી ભરી શકતી. તેથી હું જંગલમાં ખાવાનું શોધવા જાઉં છું, પણ મને ખાવાનું મળતું જ નથી. અરે હવે ખાવાની ચિંતા ન કરીશ નાની ચકલી. હું તને એવી વસ્તુ આપું છું જેથી તારી ખાવાની સમસ્યા હંમેશા માટે દૂર થઈ જશે. ઝાડ ભાઈ બતાવો, તે શું છે? મારી નીચેની ડાળખી પર એક લીલા રંગનું સફરજન છે. તે જાદુઈ સફરજન છે. તેને તું લઈ જા. તેનાથી તારી બધી તકલીફો દૂર થઈ જશે. વાહ, આ તો ઘણું સારું છે. હું તેને હમણાં જ લઈ લઉં છું. તું તેને લઈ જા. તેનું જાદુ ચલાવવા માટે તારે બોલવું પડશે, છું મંતર તારા રમપમ તારા રમપમ, અને પછી જાદુઈ સફરજન બોલવાનું શરૂ કરી દેશે અને તું જે કંઈ પણ માંગીશ એ તારી બધી ઈચ્છાઓ પૂરી કરશે. આ એક વખતમાં 2 ઈચ્છાઓ પૂરી કરે છે અને પછી કેટલાક દિવસો માટે તે સૂઈ જાય છે અને પછી ફરીથી તેને ચલાવવા માટે તારે આવું જ બોલવું પડશે. નાની ચકલી તે જાદુઈ સફરજનને લઈને ઉડી જાય છે અને તે તેની પાસે કંઈક માંગવા લાગે છે. જેવી જ રીતે જાદુઈ સફરજનને મંત્ર સંભળાવે છે, જાદુઈ સફરજન તેની સાથે વાત કરવાનું શરૂ કરી દે છે. કહો નાની ચકલી, શું જોઈએ? હું તારી બધી ઈચ્છાઓ પૂરી કરી સૂવા માટે જતો રહીશ. જાદુઈ સફરજન ભાઈ, મને થોડું ખાવાનું જોઈએ. મારે મારા બાળકોને ખવડાવવું છે. તેમનું પેટ નથી ભરાયું. જેવો આદેશ તમારો. હું હમણાં જ તમને ખાવાનું આપી દઉં છું. જાદુઈ સફરજન ઘણું બધું ખાવાનું નાની ચકલી સામે પ્રગટ કરે છે. અરે વાહ, તું તો ગજબ છે. તારું જાદુ તો કામ કરે છે. આભાર જાદુઈ સફરજન. હું જાદુઈ સફરજન છું. મારું જાદુ તો કામ જ કરે છે. હવે કહો તમારી બીજી ઈચ્છા. શું છે તમારી બીજી ઈચ્છા? ચોમાસાની ઋતુ આવવાની છે અને મેં હજી સુધી મારું ઘર નથી બનાવ્યું, કારણ કે તેના માટે મને ક્યાંયથી લાકડી નથી મળી. તમે મને વરસાદથી બચવા માટે એક ઘર આપી દો. જાદુઈ સફરજન નાની ચકલી સામે એક નાનું ઘર પ્રગટ કરી દે છે.
તમે તો મારા ખૂબ સારા મિત્ર છો જાદુઈ સફરજન. હવે તમે સુવા જતા રહો. મારી ઈચ્છા પતી ગઈ. સારું નાની ચકલી, હું સુવા જાઉં છું. અને પછી જાદુઈ સફરજન પોતાની આંખ બંધ કરીને ફરીથી સૂઈ જાય છે. એક વખત જ્યારે નાની ચકલી જાદુઈ સફરજન પાસે પોતાની ઈચ્છા માંગી રહી હતી, ત્યારે બંને તોફાની બાજ જાદુઈ સફરજનનું જાદુ જોઈ લે છે. અરે ભાઈ, આ સફરજન તો જાદુઈ છે. આપણે તેને ચોરવું જ પડશે. પછી આપણે બધા પક્ષીઓ પર હુકમ ચલાવી શકીશું. રાત્રે દબાયેલા પગે બંને બાજ તે જાદુઈ સફરજન પાસે જાય છે અને જેવું તેને પોતાની ચાંચથી ઉઠાવવા જાય છે, જાદુઈ સફરજનની ઊંઘ ઉડી જાય છે. તમે બંને દુષ્ટ બાજોએ મારી ઊંઘ બગાડી. હવે તમને આની સજા મળશે. જાદુઈ સફરજન પછી બંને બાજોને પોતાની ક્રોધિત આંખોથી બાળીને ખાખ કરી દે છે. આ વાર્તા ઉપરથી આપણને આ શીખ મળે છે કે જો આપણે બીજાની મદદ કરીએ છીએ અને તેમની સાથે સારું જ કરીએ છીએ તો આપણને પણ સારું જ પરિણામ મળે છે. નાની ચકલીએ તે ઝાડને મદદ કરીને પોતાના જીવન માટેનું કામ સરળ કરી દીધું અને દુષ્ટ બાજોએ લાલચમાં આવીને પોતાના જીવ ગુમાવ્યા. હવે જાદુઈ સફરજન નાની ચકલી પાસે જ હતું અને તેને જ્યારે પણ કંઈક જોઈતું હતું તે જાદુઈ સફરજન પાસે માંગી લેતી.